અન્નકૂટની વધાઈ બેસશે. મુખિયાજીને બીડા આપી અને વધાઈ આપી અને ભઠ્ઠી પૂજન કરીને કાલથી અન્નકૂટની સામગ્રી. એટલે જ ભઠ્ઠી પૂજન, છઠ્ઠી પૂજન, ગિરિરાજ પૂજન, યમુનાજીનું પૂજન ને માર્કંડેય પૂજા, આ બધાનું વિવરણ મેં કરી દીધું છે. એટલે હવે અહીંયા કરતી નથી. હજી એક આગળ કાલે તલવારનું પણ પૂજન થશે, કારણ કે રામચંદ્રજીએ રાવણ ઉપર વિજય મેળવ્યો. એટલે ઘણા એને વિજયાદશમી કહે છે અને 10 માથાવાળા રામને માર્યો દશેરાય કહે છે. અને 9 વિલાસ પછી 10મું આવ્યું એટલે એને દશેરાય કહે. ઘણા બધા ભાવ. હવે એક કાલે ગુસાઈજીના પ્રથમ લાલજી ગિરધરજી, જેને ગોવર્ધન બીજું નામ, એના પ્રથમ લાલજી મુરલીધર, એમનો જન્મ ગોકુળમાં થયો હતો. અને ગિરધરજીના પ્રથમ પુત્ર હતા. એમના ઉપનયન સંસ્કાર પણ થયા હતા. દિલ્હીમાં આગ્રામાં એ યવન રાજા ઉપર કૃપા કરવા ઉપનયન સંસ્કાર પછી ત્યાં જ પધાર્યા. ઘરે આવતા જ નહોતા, કારણ કે યવનને ત્યાં ગયા એટલે ગુસાઈજીને ગિરધરજીને પણ વલ્લભની દરેક લીલામાં કાંઈ ને કાંઈ કારણ હોય છે. કારણ વિનાનું કાંઈ. હવે ત્યાં પધાર્યા એટલે ગામના મોઢે ગયણાનું બંધાય. હવે રાજાને તો યવન હોય એટલે રોજ શિકાર કરવા જવા જોઈએ. કોઈ દી કહે નહીં કે હાલો તમે. પણ વલ્લભકુળ આવી લીલા કરે એની પાછળ તમે એનું તાત્પર્ય જોજો. હવે એક દિવસ સૈન્ય અને બધા તૈયાર થયા તો મુરલીધરજી મહારાજ શ્રીને કે મહારાજ હાલો ને. હવે શિકાર કરે એ આમને ગમે નહીં, પણ એમનું એટલું સામર્થ્ય હતું કે આને આજે કોઈ શિકાર મળવાનો જ નહીં. હવે ગયા શિકાર કરવા. રસ્તામાં સૈન્યથી જુદા પડી ગયા, પણ હારે આ મુરલીધરજી હતા. હવે શિકાર માટે એટલા દોડ્યા તો શરમિત થઈ ગયા, તો મૂર્છિત થઈ ગયા. પાણી પાણી. હવે પાણી ન આપત તો પ્રાણ નીકળી જાત. જેવી રીતે 84-252 વાર્તામાં આવે છે કે ગુસાઈજી જતા હતા જતીપુરા. રસ્તામાં પેલી બાઈ યવન જાતિને ગરમીમાં ખાલી આદુન રોટલી ખાઈ નીકળેલી, એવી તરસ લાગી ક્યાંય દેખાણું, મૂર્છિત થઈ ગઈ. ગુસાઈજી કે જુઓ તો, એ કે પાણી પાણી કરે છે. ગુસાઈજી કે આ જારી, એ કે આ સોનાની જારી જ મારા વાલે છોવાઈ જશે. જારી જે ફરી આવશે એનો જીવ ફરી નહીં આવે. જીવ જાશે તો ફરી નહીં આવે. સોનાની જારી પછી એનો જીવ બચાવ્યો. આ વાર્તા બધાને ખબર છે. અને પછી એ ગુસાઈજીની સેવકઈ બની. ગોકુળમાં પછી શાક લઈ આવીને વેચે. એની જે મૂડી હતી એનું શાક લાવીને ઓછા ભાવે વેચે. ને ગુસાઈજી રોજ સરાહના કરે, બહુ સરસ ટોકરી આવે છે. લીલામાં જાવું તું, સમય થયો, બસ પ્રભુના ચરણ
મારા ઉપર પડે તો મારો બેડો પાર થઈ જાય. ગુસાઈજીએ એનો મનોરથ પૂરો. આપણામાં ક્યાંય જાતિ પાતિનું વલ્લભ કોલે એવું રાખ્યું જ નથી. માનવતાને પહેલાં પ્રથમ પસંદગી આપી છે. પણ આપણે ચોખ્ખાઈ ને પવિત્રતામાં એટલે આજ કોરોનામાં બધાય હાથ ધોતા હતા 50 વર્ષ અને મોઢે બાંધે. તો મારા વલ્લભે 550 વર્ષ પહેલાં કીધું કે ઘડી ઘડી હાથ ખાસા કરો તો આપણો ધ્યેય પ્રભુના તત્સુખનો જ, પણ હારે સાયન્ટિફિકલી છે. ત્યારે આવા રોગ નહોતા થતા. મોઢે બાંધતા હતા કે કોઈનું આપણામાં ન જાય ને આપણું કોઈ નામ ન આવે. સાયન્સે કીધું આવું કરો તો કર્યું. 500 વર્ષ 50 પહેલાં વલ્લભે કીધું એટલે કે પુષ્ટિ માર્ગમાં બધા વેદ્યા લે, વેદ્યાનું જ કામ આવ્યું. ચીકણા તો અહીંયા મુરલીધરજીને જોયું તો પોતે ત્યાં રહેતા હતા પણ કોઈનું જળે લેતા નહોતા. વલ્લભકુળ હતા ને, પોતાની જારીજીને જળ પાયું. રાજાને ભાન આવ્યું, માસલ્લા ખુદાએ બચાવી લીધું. માગો માગો, આજ તો તમે જે માગો એ આપો. જો તમે મારી સાથે ન હોત, તમારી સાથે જારીજીનું જળ ન હોત, ખુદા કા બંદા ખુદા કો પ્યારા હો ગયા હોત. માગો. મુરલીધરજીએ માગ્યું કે તમે જાહેરમાં અમારા મંદિરોમાં કીર્તનો ને ધોળ ને વાજિંદ્રો બંધ કરાવ્યા છે. અમે અમારા ઠાકોરજીને લાડ નથી લડાવી છે. અમારામાં કીર્તન, ઢોલ, ધમાકા એ બધું મેઇન છે. દીધું. બીજું તમે એવું કહો છો કે રાજા રજવાડાને જ પંખા ખેંચાય. પેલા હાથથી પંખા ખેંચતા હતા. આવું ક્યાં લાઇટો બાઇટો કશું હતું નહીં. આજની તારીખમાં નાથદ્વારા જાઓ તો નવનીત પ્રિયાજીમાં બાર એક ભાઈ બેઠા બેઠા ખેંચતા જ હોય. એ થાકે એટલે બીજા આવે, એ થાકે એટલે આપણને ઘણી વાર કરવા દી. તો કે અમારા ઠાકોરજીને અમે પંખા ખેંચીએ, આપ્યું એ કે ત્રીજું એ કે શરદ પૂનમે તમે અગાસીમાં જે અમે આનંદ કરીએ, અમારા પ્રભુને પધરાવીને રાસ લઈએ ને મૃદંગ ને તાલ ને ઝાંઝ ને, અને એ અમે શરદ પૂનમની રાત અડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે એ છૂટ આપો. આપી. મુરલીધરનજી કે અત્યારે બચાવ્યો એટલે રાજા વાજાને વાંદરા. આ તો કે છે રાત ગઈ ને બાત ગઈ. એ કે હવે એક કામ કરો, તાંબાના પત્ર ઉપર લખણ કરી દો. પેલા કહેવત એવી હતી, સાચું બોલ, લે કહેતી હો તો તાંબાના પત્ર ઉપર લખી દઉં. તો પેલા રાજા રજવાડા તાંબાના પત્ર ઉપર આખું જે 3 માગ્યું આપ્યું, તારીખ ને વાર ને સાઈન ને બધું કરી દીધું. એ લઈને મુરલીધરનજી ગોકુળ આવ્યા. બધાય સમાચાર આવ્યા. આવી વાત હોય ને વાયુ વેગે. ગોસાઈજી તો અંતર્યામી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. બધી લીલા જાણતા હતા. ગિરધરજીને આ બધા સમાચાર આપ્યા ગઈ માને. મુરલીધરજી આવ્યા એટલે ઉમરામાં જ ઉભા રહ્યા, અંદર ન ગયા. કહ્યું નહીં કોઈ એક અંદર આવો, કારણ કે ક્યાં રહેતા હતા? યવનને ત્યાં. આજે ફરમાન લઈ આવ્યા હતા તાંબાના પત્રમાં, ગુસાઈજીના ચરણારવિંદમાં પધરાવી દીધા. જળ છાંટીને વાંચ્યું.
આપણે શું સમજતા હતા ના શેના માટે ગયો હતો? વલ્લભકુળ ગમે એવી વિપરીત લીલા કરે, પ્રભુના તત્સુખની જોઈ. ગુસાઈજીએ આમ આશીર્વાદ આપ્યા. મુરલીધરનજી ત્યાં દશેરાના દિવસે લીલામાં પહોંચી ગયા. એમની આડીથી કાનીથી આજની તારીખમાં ઠાકોરજીને છજ્જેદાર વસ્ત્રને જે એમણે રાજા રજવાડા પેડે યવનોના એ વસ્ત્રો એમના ભાવથી ધરાવાય છે. અમને એમની ફેટમાં જે કટારી હતી એના ભાવથી કાલે એ ધરાવાય છે. નહીંતર આપણા ઠાકોરજી તો કોઈ દી શસ્ત્ર લેતા જ નથી. આ શસ્ત્રવાળોય નથી ને શાસ્ત્રવાળોય નથી. આ શસ્ત્રને પ્રગટ કરવાવાળોય છે અને શાસ્ત્રને પ્રગટ કરવાવાળો છે. આ વેણુવાળો છે, વેણુગોપાલ છે. તો એમના ભાવથી ને કાલે તલવારે ધરાય છે. દશેરાની ઘણી લીલાઓ, પણ જે વલ્લભ કેવડાવ્યું એ કીધું. કાલે ઠાકોરજીને માટ આવશે ધરવાના, એ પાછા અરોગવાના જુદા, આ જુદા. પણ આપણામાં યથા દેહે તથા દેવે. તબિયત નથી સારી, ઉંમર થઈ ગઈ છે, એકલા રહીએ, જેટલું થાય એટલું પ્રભુને ધરાવો. એક વૈષ્ણવ કે 10 વર્ષ પહેલાં મને ઈલાબેન ચિકનગુનિયા થઈ ગયો. તો રાતના 3 વાગે કે વોશરૂમ ન જવાય, મારા ઘરવાળાને ઉઠાડ, માંડ મને આમ 2 હાથે પકડીને ઉતારીને. તો સવારે કે દીકરો નીચે આવીને કે મારી વાઈફને કે ચિકનગુની. હવે બે કે આમ બાજુમાં હોતા. હવે ઠાકોરજીને માટ ધરાવવાના. એટલે દશેરા એટલે કીધું પધરાવા તો ક્યાંય નથી. તો એક વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે આજનો દિવસ મારે જવું છે, ઠાકોરજી પધરાવી જાઓ. પણ ઠાકોરજી એમ ના પડાય, આપણા અરોગ છે એ આરોગ છે. હવે હાથ તો બે રામ નો થાય. આપણું તો પેટ ભરવાના છે. ઠાકોરજી કરાવે એના લાલાય ભલે આવે. હવે બેયનો જીવ બળતો હતો કે માટ ન કર્યા આપણે. ઓલા વૈષ્ણવ એમના ઠાકોરજી પધરાવી ગયા. એ કહેલાબેન બીજી કાંઈ સામગ્રી નથી કરી, તમે ના પાડી કે મારા ઘરે પધરાવો તો, પણ આ માટ કર્યા છે ને એ પછી નિશાસો નાખે. એ 10 માટ એકલા પધરાવ્યા. મેં તો આ ઠાકોરજી બેન કે કેવી લીલા કરે છે. તો કાલે દશેરા, લૌકિકમાં તો બધા ફાફડા જલેબી ખાશે અને લાઈન હોય, એ એમનો વિષય છે, મારો કે તમારો વિષય નથી. પણ આપણા ઠાકોરજીને આપણાથી જે બને એ. એક વૈષ્ણવાજ મને કે એટલે બેન યુટ્યુબમાં જોઈને ફાફડા બનાવ્યા, એટલે ઠાકોરજીને કે પપૈયાનું છીણ ને મને કે કહેવાય નહીં પણ કહું, મેં કહો. એ કે તમે, મેં કે શું? મારા ભાવથી, મેં જો તમે જ બોલ્યા તમારા ભાવ, મેં તો મારો વર હોય ને તમારા ભાવથી હું શું કામ ના ધરાવું? અમને આવડે એવું અમે કરશું. એ કે મારા સાસુ ના જ પાડતા હતા, પૂછતી નહીં, પણ આમ મને હરખ થઈ ગયો, એટલા સરસ થયા ને મને એમ થયું. એટલામાં મેં ના, ન થાય તો નહીં કરીએ, પણ એને અરોગો હશે તો એ કરાવવાનો જ છે. પણ કોઈનું તો આજે કિશોરીબાઈ
માંદા હતા, પાડોશીએ લાડવા આપ્યા, લે કિશોરી તારાથી થતું ને ઠાકો જે પાટું માર્યું. એ કે ત્યાં લાડવા નથી મારે ત્યાં, તારા છાસ ને રોટલી આરોગો આવ્યો છું. તો ઠાકોરજી જે કરાવે ને એ ધરવાનું. તમારા વાલા દશેરાની ઘણી બધી લીલાઓ અદ્ભુત, પુષ્ટિ માર્ગ જ અદ્ભુત છે. કોઈ માર્ગમાં આવું છે ને. અને પરમ દિવસે પાંસા કુસા એકાદશી, એનું વર્ણન આપણે હોલમાં કરશું. બોલો વલ્લભા વ્રજ વિહાર. હમણાં તો વ્રજ ને વ્રજ જ ચાલે છે. ઓલા પેલાના માણસો છે ને અફીણ ખાતા, અફીણ. એને ટાઈમ થાય ન મળે ને એટલે એને આમ અંગે અંગ તૂટવા માંડે આમ. એટલે મારા કાકાને સવારે ઉઠે ને એટલે ચા જોઈએ. અને મારે કોલેજ કે સ્કૂલે જવાનું હોય એટલે મારા કાકા ચા એક કપ બને, મારી બા. એટલે અમને બેયને ગરમ જોઈએ, ચા ઊનો ને હગો જૂનો. એ ગેસ ઉપરથી ટેબલ ઉપર આવે ને એટલી વાર મને એમ થાય ઠરી ન જાય થારું, એવી ગરમ ચા ભાવે. એટલે મારી બા ઓલો કપ ભરીને દે, એટલે મારા કાકા આમ હાથ પકડીને, બેબી ચા થઈ ગઈ બેબી. હવે જાગ્યા પછી જો પીવું નહીં તો મારી બા બીજી વાર તો અપરસમાં જાય, પછી બનાવે નહીં. મારા કાકા કે કોગળો કરીને પી લે ને. મારી બાને જરાય ન ગમે, પણ મારા કાકાને તો કાંઈ કહે નહીં, કોગળો કર્યો નહીં. પછી સવારમાં બાજુ એની યાર મારા કાકા રે હું કામ ખબર, એ કે રકાબીન તું લે. હું કહું ના, એવી ઠરેલી કોણ લે, તો મારે નથી પીવું, લે હોઈ જાઓ. એ કે પણ બટા મને ઉગે ને. મેં મને ન ઉગે તો હું કામ ઉઠાઈ દી. હારી જાય મારા કાકા. એ અડધો કપ ઊનો કપ પી પાછા બાપુ હોઈ જાય. મારી બા ગઈ હોય વોશરૂમમાં બહાર. પહેલાં તો છે ને બહાર હતા, આવા નહોતા ઘરમાં. ઓલા સાફ કરવા આવે પહેલાં બધું, પહેલાં આવું હતું જ નહીં. એટલે એ ત્યાં જાય, એ આવે ત્યાં આપણે ચા પીને પાછા હોઈ ગયા હોય. એ ઉઠાડે એટલે પહેલાં પૂછું ચા બનાવી છે? હા બાપા હા ઉઠાડી. પહેલાં પછી જ ઉઠાડું, ચા મૂકી છે પછી તને ગરમ જોશે. એટલે સવારે 2-3 વાર ચા પીએ ત્યારે આપણો મેળ પડે.